પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ. દૂર પડ્યો નીચ ધામથી હું ને ઘેરે ઘન અંધાર. માર્ગ સૂઝે નવ ખોર રજનીમાં, માર્ગ સૂઝે નવ ખોર રજનીમાં, નિજ શિશુને સંભાળ. મારો જીવન પંથ ઉજાડ. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ. ડગમગતો પગ રાખતું સ્થિર મુજ દૂર નજર છો ન જાય. દુર્માર્ગ જોવા લોભ લગીરના, દુર્માર્ગ જોવા લોભ લગીરના, એક ડગલું બસ થાય. મારે એક ડગલું બસ થાય. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ. આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ના લગાર. આપ બળે માર્ગ જોઈને ચાલવા, આપ બળે માર્ગ જોઈને ચાલવા, હામ ધારી મૂઢ બાળ. હવે માગું તુજ આધાર. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ. ભપક ભર્યા તેજથી હું લોભાયો ને ભય છતાં થર્યો ગર્વ. વીત્યા વર્ષોને લોપ સ્મરણથી, વીત્યા વર્ષોને લોપ સ્મરણથી, સ્ખલન થયા જે સર્વ. આજે મારે આજ થકી નવો પર્વ. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ. તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમ ફેર. નિશ્ચય મને તે સ્થિર પગલેથી, નિશ્ચય મને તે સ્થિર પગલેથી, ચલવી પહોંચાડશે ઘેર. દાખવી પ્રેમળ જ્યોતિની સેર. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ. કરદમ ભૂમિ કળણ ભરેલી ને ગિરિવર કેરી કરાળ. ધસમસતા જળ કેરા પ્રવાહો, ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ. મને પહોંચાડશે નિજ દ્વાર. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ. રજની જશે ને પ્રભાત ઉજળશે ને સ્મિત કરશે પ્રેમાળ. દિવ્ય ગણોના વદન મનોહર,
દિવ્ય ગણોના વદન મનોહર મારે હૃદય વાસ્યા ચિરકાળ જેમે ખોયા હતા ક્ષણવાર પ્રેમાળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ મુજ જીવન પંથ ઉજાળ. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ઓકે, એનું વાક્ય છે મંગલાચરણનું વાક્ય. પ્રજ્ઞાબેન. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓકે, 12મો મંત્ર. ચંદ્રિકાબેન. એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે દ્રશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. માં દૃશ્યતે, દ્રશ્યતે નહીં પણ દૃશ્યતે. દૃશ્યતે. ઓકે, ધ્રુવ પણ નહીં, એટલે દકાર રેફ અને ઉકાર નહીં, પણ દકાર અને ઋકાર. બરાબર, એટલે દકાર રેફ અને ઉકાર બોલે તો ધ્રુવ બોલાય, પણ દકાર અને રેફ છે એટલે દ્ર. દ્રશ્યતે. દ્ર નહીં, દ્ર. દ્રુ. હા, ધ્રુવ પણ નહીં અને દ્રી પણ નહીં, પણ દ્ર બેની વચ્ચેનું. ઓકે, બરોબર. એટલે ઉકાર ના સંભળાવવો જોઈએ કે ઈકાર ના સંભળાવવો જોઈએ. ઓકે, આમાં આ મંત્રમાં જે કહ્યું એષઃ સર્વેષુ ભૂતેષુ ગૂઢાત્મા ન પ્રકાશતે. એષઃ આત્મા ન પ્રકાશતે. આત્મા જે છે એ પ્રકાશિત થતો નથી. આત્મા પ્રકાશિત થતો નથી એના માટેનું કારણ આપ્યું છે ગૂઢ. સર્વેષુ ભૂતેષુ ગૂઢ. પણ આપણે જોયું હતું કે ગૂઢ એટલે કેવા પ્રકારનું ગૂઢ છે? નથી જાણતો એટલા માટે ગૂઢ છે. માટીને નથી જાણતો ત્યાં સુધી માટી ગૂઢ છે. નહીં તો જ્યારે જુએ છે ઘડાને ત્યારે માટી તો છે કે નહીં સામે જ. ઘડાને જુએ છે ત્યારે શેને જુએ છે? માટીને જ જુએ છે. પણ છતાં પણ એ ગૂઢ છે. કેમ? કારણ કે જાણતો નથી. એટલે સત્યતા જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી એ ગૂઢ રહે છે. અંધકાર અને પ્રકાશ જેવું છે. અંધકાર જ્યાં સુધી છે ત્યાં સુધી વસ્તુનું દર્શન ના થાય, પણ જેવો પ્રકાશ થયો એવું જ આપણને સ્પષ્ટ રીતે બધું દેખાવા માંડે છે. એટલે એ જ રીતે અહીંયા એષઃ આત્મા ગૂઢ. ગૂઢ ક્યાં સુધી છે? ન પ્રકાશતે, એ પ્રકાશિત થતો નથી. સામાન્ય વ્યક્તિને માટે એ પ્રગટ થતો નથી. પ્રગટ થતો નથી એટલે એ જાણતો નથી. અને એને જાણી શકાય છે કેવી રીતે? દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. એને જાણવા માટેનું સાધન શું છે? જાણવા માટેનું સાધન બુદ્ધિ છે. આપણે કોઈ પણ વસ્તુનું જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં થાય. એટલે હુંના સ્વરૂપનું ભાન પણ કઈ રીતે થાય છે?
બુદ્ધિ થકી થાય છે. બુદ્ધિ વગર હુંના સ્વરૂપનું ભાન થાય નહીં. કેમ ના થાય? હું તો છું જ. જેવી રીતે આપણે જોઈએ કે ઘડો જ્યાં છે ત્યાં માટી છે કે નહીં? માટી તો છે જ, અને છતાં પણ માટીનું ભાન ના થાય ત્યાં સુધી એને શું દેખાવાનું છે? ઘડો જ દેખાવાનો છે. એ જ રીતે ઘડો એ માટી જ છે. એ જ રીતે હુંનું સ્વરૂપ એ સત સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, અને છતાં પણ હું પ્રગટ નથી. કેમ પ્રગટ નથી? કારણ કે ત્યાં અજ્ઞાન છે, ત્યાં આવરણ છે. અને આવરણ એ ક્યાં છે? સ્વરૂપમાં નથી. આવરણ એ સ્વરૂપમાં નથી, આવરણ એ બુદ્ધિમાં છે. બરોબર? આવરણ ક્યાં છે? સ્વરૂપમાં નથી. સ્વરૂપ તો કેવું છે? પ્રગટ જ છે. માટી કેવી છે? પ્રગટ છે કે નહીં? માટી તો પ્રગટ છે, પણ છતાં પણ એ અપ્રગટ છે. કેમ? કારણ કે ખબર નથી. અને ખબર નથી એટલે જે ખબર નથી એ કોનો ધર્મ છે? ખબર ના હોવી એ બુદ્ધિનો ધર્મ છે. એટલા માટે જે ખબર નથી એ જે અજ્ઞાન છે એને દૂર કરવાનું છે. અજ્ઞાન જ્યાં દૂર થયું ત્યાં વસ્તુ જે છે પ્રકાશિત થાય છે. બરાબર? જ્યાં વસ્તુ જેવી છે એવી પ્રકાશિત થાય છે. જે અજ્ઞાન દૂર થાય છે ત્યાં. પણ અજ્ઞાન દૂર નથી થયું ત્યાં થાય છે શું? અજ્ઞાન દૂર નથી થયું ત્યાં અજ્ઞાનને કારણે આપણે જે વસ્તુ છે એ નથી જોતા, પણ એને બદલે કંઈક બીજું જોઈએ છે, ભળતું જોઈએ છે. એટલે વિક્ષેપ શક્તિની આપણે વાત કરી હતી. એટલે જે છે એ નથી દેખાતું, અજ્ઞાનને કારણે પણ બીજું દેખાય છે, અને જે બીજું દેખાય છે એ જ સાચું બની જાય છે. એ જ રીતે હુંને માટે પણ શું છે? હું આ શરીર સત્યને નથી જાણતા. હું કોણ છું? હું નિત્ય છું. હું નિત્ય છું, સત્ય નથી ખબર, અને એને કારણે એ સત્ય ઢંકાઈ ગયું છે. અજ્ઞાન છે ત્યાં. એ અજ્ઞાન ક્યાં છે? તો બુદ્ધિમાં છે. અજ્ઞાન ક્યાં છે? બુદ્ધિનો ધર્મ છે. અને એ બુદ્ધિમાંથી અજ્ઞાન દૂર થાય છે ત્યારે હું જે છું એ ઉત્પન્ન થાય છે કે પ્રગટ થાય છે? શું થાય છે ત્યાં? પ્રગટ થાય છે. એટલે જે છે એ પ્રગટ થાય છે, ઉત્પન્ન નથી થતું. એટલે અજ્ઞાન જ્યારે દૂર થયું ત્યાં જે છે એ વસ્તુ પ્રગટ થઈ. પણ જ્યાં અજ્ઞાન છે એને કારણે શું થયું છે કે જે નથી એને હું ગણી લઉં છું. હું આ શરીર નથી, પણ હું કેવી રીતે ગણી લઉં છું? હું ને આ શરીર જેટલો ગણી લઉં છું. અને શરીર જેટલો ગણ્યો એટલે શરીરનો ધર્મ શું છે? અનિત્યતા. શરીર કેવું છે? અનિત્ય છે. એટલે હું કેવો થઈ ગયો? અનિત્ય થઈ ગયો. અને એટલા માટે શ્રુતિ કહે છે કે ત્યાં બુદ્ધિની જરૂર છે. એટલા માટે આગળ રથરૂપક કલ્પના આવી, અને એમાં બુદ્ધિને વિશેષ સ્થાન આપવામાં આવ્યું. બુદ્ધિ કોણ છે? સારથી છે. અને સારથીના હાથમાં છે. સારથી એ કર્તા છે. સારથી એ કોણ છે? કર્તા છે. અને એને રથ સ્વામીને લઈ જવાનો છે. ક્યાં પહોંચાડવાનું છે? સારથીના હાથમાં છે. એટલે એવી રીતે આ બુદ્ધિ છે. બુદ્ધિએ જાણવાનું છે. બુદ્ધિએ શું છે? જાણવાનું છે. જાણવાનું છે એટલે શું છે? અજ્ઞાન દૂર કરવાનું છે. બુદ્ધિમાં સ્થિત અજ્ઞાન છે એ દૂર થઈ જાય ત્યાં વસ્તુ તો છે જ. પણ એ બુદ્ધિ સ્થિત અજ્ઞાન દૂર કરવા માટે પણ કંઈક ક્વોલિફિકેશન હોવી જોઈએ. અને ક્વોલિફિકેશન શું છે? એટલે બુદ્ધિ કેવી હોવી જોઈએ? તો સ્વરૂપનું અજ્ઞાન દૂર થાય એ અહીંયા દર્શાવે છે. એટલે દૃશ્યતે એ દેખાય છે. કોણ દેખાય છે? આત્મા, સ્વરૂપ. દૃશ્યતે દેખાય છે. કેવી રીતે? તું અગ્રયા બુદ્ધ્યા. અગ્રયા બુદ્ધ્યા એટલે એકાગ્ર બુદ્ધિ, અને સાથે સાથે સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી. સૂક્ષ્મ બુદ્ધિ છે અને સૂક્ષ્મદર્શિભી એટલે સૂક્ષ્મદર્શિભી એટલે જે સૂક્ષ્મને જોવાનો જેનો સ્વભાવ છે. સૂક્ષ્મમ દ્રષ્ટુમ શીલમ અસ્ય. ત્યાં પ્રત્યય લાગ્યો છે. સૂક્ષ્મદર્શી એની પ્રત્યય લાગ્યો છે. નીની દર્શિન શું થાય? એને દર્શિન. દર્શિન એટલે શું છે? જોવાનો જેનો સ્વભાવ છે એ. શેને જોવાનો સ્વભાવ છે? સૂક્ષ્મને. એટલે સૂક્ષ્મમ દ્રષ્ટુમ શીલમ અસ્ય. જેનો સ્વભાવ કેવો છે? ઝીણું ઝીણું બધું જે છે, જે સૂક્ષ્મ છે એ વસ્તુને પણ એ જોઈ શકવાને સમર્થ છે.
જેની બુદ્ધિ કેવી છે? એકાગ્ર છે. બરોબર, આ રીતે આપણે આ મંત્રનો અર્થ જોયો હતો અને પછી ભાષ્ય જે છે એ જોઈ રહ્યા હતા. અને ભાષ્યમાં વંચાવું છું, આપણે જોયેલું છે થોડુંક ભાષ્ય તો એનું, બરોબર, પણ પહેલેથી આપણે વાંચીએ. ઓકે ખંજનબેન, હું બોલું છું, આપ રિપીટ કરજો. એષઃ પુરુષઃ एषः पुरुषः સર્વેષુ सर्वेषु બ્રહ્માદિ સ્તંભપર્યંતેષુ ब्रह्मादिस्तम्भपर्यन्तेषु ભૂતેષુ भूतेषु ગૂઢઃ સંવૃતઃ गूढः संवृतः દર્શન શ્રવણાદિ કર્મા વિદ્યા માયાચ્છન્નઃ दर्शनश्रवणादि कर्म विद्या मायाच्छन्नः અતઃ એવ अतः આત્મા ન પ્રકાશતે आत्मा न प्रकाशते આત્મત્વેન કસ્યચિત आत्मत्वेन कस्यचित् અહો અતિગંભીરા अहो अतिगम्भीरा દુરવગાહ્યા दुरवगाह्या વિચિત્રા विचित्रा માયા ચ ઇયમ माया च इयम् યદ અયમ यद् अयम् સર્વઃ જંતુઃ सर्वः जन्तुः પરમાર્થતઃ परमार्थतः પરમાર્થસતત્વઃ અપિ परमार्थसतत्व अपि પરમાર્થસતત્વઃ અપિ परमार्थसतत्वः अपि એવં બુધ્યમાનઃ एवं बोध्यमानः અહં પરમાત્મા ઇતિ अहं परमात्मा इति ન ગૃહ્ણાતિ न गृह्णाति અનાત્માનં अनात्मानं દેહેન્દ્રિયાદિસંઘાતં देहेन्द्रियादिसङ्घातम् આત્મનઃ आत्मनः દૃશ્યમાનम् અપિ दृश्यमानम् अपि ઘટાદિવત घटादिवत् આત્મત્વેન आत्मत्वेन અહં અમુષ્યપુત્રઃ अहम् अमुष्यपुत्रः इति अनुच्यमानः अपि इति अनुच्यमानः अपि गृह्णाति गृह्णाति नूनं नूनं परस्य एव मायया मायया मुमुह्यमानः मुमूयमानः सर्वो लोको बम्भ्रमीति सर्वो लोको बम्भ्रमीति तथा च स्मरणं तथा च स्मरणं नाहं प्रकाशः नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः इत्यादि योगमाया समावृतः इत्यादि वेरी गुड धन्यवाद ઓકે આમાં જે કહેલું છે ભાષ્યમાં આપણે અતિ ગંભીરા દુરવગાહ્યા એ બધું જોયેલું હતું ગઈ વખતે યાદ છે કે નથી જોયું અતિ ગંભીરા દુરવગાહ્યા વિચિત્રા માયા ઓકે શરૂઆતમાં શું કહ્યું છે ભાષ્ય શરૂ થાય છે એમાં એષઃ પુરુષઃ સર્વેષુ આ જ પુરુષ જે છે જેની વાત કરવામાં આવે છે જેને પામવાનો છે જે પરમાત્મા એ જ જે પુરુષ જે છે પુરુષઃ એટલે સર્વાન પૂરયતિ ઇતિ પુરુષઃ જે સર્વમાં રહેલો છે એ પુરુષ બ્રહ્માદિ સ્તંભ પર્યંતેષુ બ્રહ્માદિ સ્તંભ પર્યંતેષુ એટલે બ્રહ્માજીથી શરૂ કરી અને સૌથી નાના જીવ સુધી આપણે કહ્યું તો બેક્ટેરિયા સુધી વાયરસ કે બેક્ટેરિયા આપણે ઝીણામાં ઝીણો જે જીવ હોય ત્યાં સુધી અને ભૂતેષુ ત્યાં સુધીના બધા ભૂતેષુ એટલે શું છે ભૂત એટલે ભવતી ઇતિ ભૂતમ જેને ઉત્પન્ન થયું છે
એટલે બધા જે કંઈ ઉત્પન્ન થયા છે એ એટલે જીવો. અહીંયા કોને દર્શાવવા માંગે છે? બધા જીવો, જે પ્રાણીઓ આપણે કહીએ. બ્રહ્માજીથી શરૂ કરી અને નાના બેક્ટેરિયા સુધીના બધા પ્રાણીઓ જે છે એ ભૂતેષુ ગૂઢ સંવૃત. આ આત્મા કેવો છે? અથવા પુરુષ ગૂઢ. ગૂઢ એટલે સંવૃત. સંવૃત એટલે સંવૃત્ત નથી. બરોબર, અહીંયા જરાક ધ્યાન રાખવાનું. સંવૃત્ત એનો અર્થ જુદો થાય, પણ અહીંયા સંવૃત એટલે આવરણ છે. સંવૃત એટલે ખૂબ સારી રીતે વૃત કવર્ડ, ઢંકાઈ ગયેલું છે. અને દર્શન શ્રવણાદિ કર્મ અવિદ્યા માયાચ્છન્ન અતઃ. કેમ ઢંકાઈ ગયેલું છે? તેનું કારણ આપે છે કે દર્શન શ્રવણાદિ, દર્શન શ્રવણ વગેરે. તો દર્શન શ્રવણ બીજું શું હોય? દર્શન કરે છે, શ્રવણ કરે છે, ગંધ ગ્રહણ કરે છે, રસ ગ્રહણ કરે છે, સ્પર્શ ગ્રહણ કરે છે. એ બધું જે કંઈ કરે છે, દર્શન શ્રવણાદિ વગેરે, જે એનું કાર્ય જે છે કર્મ, જે જુએ અને પછી એ પ્રવૃત્ત થાય, સાંભળે અને પછી પ્રવૃત્ત થાય. અથવા તો દર્શન શ્રવણાદિ ક્રિયા, એ પણ આપણે રહી શકીએ. અને એમાં શું છે? અવિદ્યા માયા છન્ન. અવિદ્યા જે છે એનું જ કારણ જે છે માયા છે. અવિદ્યાનું કાર્ય માયા છે. અજ્ઞાનને કારણે માયા. અને આપણે જોયું છે કે અજ્ઞાનને કારણે માયા એટલે શું છે? માયા સર્જન કરે છે. માયાનું કાર્ય શું છે? સર્જન કરવાનું. એટલે જ્યાં આવરણ છે ત્યાં જ વિક્ષેપ શક્તિ છે. આવરણ છે માટે ત્યાં સર્જન છે. કંઈક બીજું દેખાય છે, કંઈક બીજું આપણને કંઈક ઊભું થાય છે એમાંથી. રજ્જુ તરીકેનું દર્શન નથી, ત્યાં સર્પનું સર્જન થયું. હવે સર્પનું સર્જન કેમ થયું? કારણ કે અજ્ઞાન છે. એટલે અવિદ્યાને કારણે માયા. માયા એટલે શું છે? અહીંયા વિક્ષેપ શક્તિ, જે સર્જન કરે છે. બરાબર, એટલે અહીંયા કર્મ, અવિદ્યા, માયા, આ બધું જે છે એ થાય છે. અને માયા છન્ન, માયાથી આવૃત થયેલું હોવાને કારણે. માયા છન્ન એટલે અવિદ્યા એનું કાર્ય, અને પછી એને આધારે આખું પ્રાણી જગત બધા જ જે છે એ બધા જ પ્રવૃત્ત થાય છે. શેમાં પ્રવૃત્ત થાય છે? તો દર્શન શ્રવણાદિ ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. બરાબર, બધા જે છે પ્રવૃત્તિ છે એ શેને આધારે છે? અજ્ઞાનને કારણે. અજ્ઞાનને કારણે એ બધા જ પોતાને કઈ રીતે જુએ છે? હું જોઉં છું, હું સાંભળું છું, હું કરું છું. એ શું છે? એની પર એક કવર આવી ગયું છે, અને એટલા માટે એવી રીતે એ કરે છે. એટલે માયાચ્છન્ન અતઃ એવ આત્મા ન પ્રકાશતે. માટે એ આત્મા પ્રકાશતો નથી. પોતાને કઈ રીતે ગણે છે? હું શ્રોતા છું, હું જીઘ્રાતા છું, હું મનતા છું, હું કરતા છું. આવી રીતે જે માની લીધું છે. કેમ માની લીધું છે? કારણ કે પોતાના અકર્તા સ્વરૂપનું ભાન નથી, પોતાના નિત્ય સ્વરૂપનું ભાન નથી. અજ્ઞાન છે. હવે અજ્ઞાનને કારણે જે ઊભું થયું હોય તો એની નિવૃત્તિ કેવી રીતે થાય? અજ્ઞાનને કારણે જે ઊભું થયું છે એને નિવૃત્ત કરવાની કે અજ્ઞાનની નિવૃત્તિ કરવાની? અજ્ઞાનની નિવૃત્તિ. કારણ કે અજ્ઞાન એ કારણ છે. એટલે હું કરતા, હું શ્રોતા, હું મનતા, હું જીઘ્રાતા, આપણે જે કહીએ છીએ હું આ શરીર છું, ઇન્દ્રિયો છું, મન છું, બુદ્ધિ છું, તો એને દૂર કરવાનું છે કે એનું જે કારણ જે છે અવિદ્યા, એને દૂર કરવાની? તો શેને દૂર કરવાનું છે? એ જે કારણ છે એને દૂર કરવાનું છે. અને આવું કેમ થયું છે? તો કે માયા. માયા એને બીજા શબ્દોમાં અજ્ઞાન કહેવાય. અજ્ઞાન અથવા તો માયા. અને માયા આપણે ખબર છે કે માયા જ્યારે શબ્દ આવે ત્યારે યાદ કરવાનો. કોને યાદ કરવાનો? જાદુગરને. એટલે જાદુગર જે છે બધું જે ન હોય એ બધું બતાવી શકે. એ જ રીતે માયા પણ શું છે? બધું જ બતાવી શકે. એટલા માટે કહેવામાં એક એ છે સ્તોત્ર છે, અને એમાં કહે છે માયા પંચકમ.
અઘટિત ઘટના પટીયસી માયા. જે ન હોય એવું બધું જ બતાવે એને કોણ કહેવાય? માયા. એટલે માયામાં આ બતાવવાનું સામર્થ્ય છે. માયામાં સામર્થ્ય છે એટલે શું છે? અજ્ઞાનમાં સામર્થ્ય છે. અજ્ઞાનમાં જે ન હોય એ બધું જ બતાવવાનું સામર્થ્ય છે. જેવી રીતે આપણે જોઈએ કે રજ્જુને રજ્જુ તરીકે ન જાણીએ તો એ જ રજ્જુનું જે અજ્ઞાન છે એ અજ્ઞાન જ એમાંથી જ એ શેનું સર્જન થાય છે? સર્પનું સર્જન થાય છે. બીજું શેનું સર્જન થઈ શકે? ભૂછિદ્રનું. પેલો નીચે જમીનમાં એક પેલો એ છિદ્ર પડ્યું હોય. બીજું આપણને એમાં દેખાય, શું દેખાઈ શકે? પાઇપ દેખાઈ શકે અથવા તો બીજું કંઈ પણ દેખાઈ શકે. એટલે જ્યાં અજ્ઞાન હોય ત્યાં સર્જનની અનેક સંભાવનાઓ છે. આપણે આ વસ્તુ પણ જોઈ હતી થોડા વખત પહેલા. જ્યાં અજ્ઞાન છે ત્યાં અનેક સંભાવના છે. હવે એક વ્યક્તિને એક સંભાવના દેખાય છે એને માટે એક સંભાવના ઊભી થાય છે. રજ્જુ નથી જોતો એને સર્પ દેખાય છે. બીજો વ્યક્તિ છે એને સર્પ જ દેખાયું જરૂરી છે? એને બીજું પણ દેખાય. બરાબર ને? એને બીજું કંઈક દેખાય. કેમ દેખાયું? એ અજ્ઞાનને કારણે. કારણ એક જ છે. એ જ રીતે આ જગતમાં બધા જ લોકો જે સંસારી કહીએ છે અને સંસારીના દુઃખ એક જ છે, એક જ પ્રકારના કે અનેક પ્રકારના છે? અનેક અનેક પ્રકારના. પ્રકારના છે. બધાની જે અનુભવાતું દુઃખ જે છે એની ડિગ્રી જુદી છે, એનું એ જે છે એ આખું જુદું જુદું છે. બધા પ્રાણીઓમાં જુદું જુદું પ્રકારનું છે. એનું સાધન છે દુઃખ અનુભવવાનું, જે મન કહીએ કે શરીર કહીએ, એ બધા જુદા જુદા છે. તો કેમ જુદા જુદા છે? કારણ કે વિવિધતા છે. શેમાં વિવિધતા છે? નથી જાણતો જે વસ્તુ હકીકત જે છે એને નથી જાણતો એટલા માટે અનેક પ્રકારના દુઃખ છે. એક જ ઘટના ઘટી હોય અને એકને દુઃખ થોડુંક થાય, બીજાને વધારે દુઃખ થાય. થાય છે કે નહીં? એક જ પ્રકારનું હોય. આપણે જ શરીરમાં આપણે જોઈએ, આપણા જ શરીરમાં કંઈક કશુંક થયું અને મને જે દુઃખ થાય છે તો પેલાને થાય કે આ હાથમાં હાથ મારો ભાંગ્યો એના કરતા મારા પગમાં તકલીફ થઈ હોત તો સારું. એમ પેલા હાથ પગમાં તકલીફ થઈ તેને થાય એના કરતા આમાં થયું હોત તો સારું, એટલીસ્ટ મારથી જવાત તો ખરું કશે. આ તો બેસી રહેવું પડે છે. તો પેલું માનસિક દુઃખ એમાં વધી જાય છે કે નહીં? એટલે જ્યાં બેઝિક વસ્તુ જે છે એ જ્યાં ખબર નથી ત્યાં એને કારણે સંસાર જે ઊભો થયો. અને સંસાર એટલે દુઃખ, અનેક પ્રકારના દુઃખ. તે અનેક પ્રકારના દુઃખ જે છે કેવી રીતે આવ્યા? અનેક પ્રકારના દુઃખ જે છે એ સંભાવનાઓ છે જુદી જુદી, અને સંભાવનાઓ બધી જ પ્રગટ થાય છે. અને કઈ સંભાવના ક્યારે કોને માટે પ્રગટ થાય તે ખબર છે કોઈને? કોઈને ખબર નથી. અને બધાને માટે જુદી જુદી. અને એક જ વ્યક્તિ માટે એક જ સમયે એક સંભાવના હોય પણ બીજા સમયે બીજી સંભાવના હોય. એક જ ઘટના હોય પણ બીજી વખતે બીજી સંભાવના પ્રગટ થઈ. એટલે અજ્ઞાન જે બેઝ જે છે, જે વસ્તુને જે યથાર્થ ન જાણીએ ત્યારે અનેક રીતે પ્રગટ થાય છે. અને અનેક જે છે એમાં કોઈ લિમિટ નથી. એટલા માટે સંસારી જે છે એના દુઃખ કેટલા અગણિત છે, અનેક પ્રકારના છે. કેટલા છે સંસારી? સંસારી કેટલા છે? તો જીવો છે એને શું કહીએ છીએ આપણે? સંસારી જ કહીએ છીએ. એટલે જીવ આવ્યો એટલે મુક્ત થઈને આવ્યો છે? મુક્ત છે એવું કહેવાય? જીવ આવ્યો એટલે મુક્ત છે? ના કહેવાય ને. કેમ? કારણ કે અજ્ઞાનને કારણે, પોતાના સ્વરૂપને ન જાણવાને કારણે જ આ શરીરની એને પ્રાપ્તિ થઈ છે. કારણ કે હું કરતા છું તો પછી એ જે કરે એને મળે કે નહીં? ભગવાન એને છોડે? એ કે તું કર તો પછી તને હું આપું. એટલે કે હું કર્યા જ કરું તો હું આપ્યા જ કરીશ, છોડીશ નહીં તને. આગળ આવ્યો મંત્ર ઋતમ પિબંતૌ. કર્મનું ફળ કેવું છે? અવશ્યમ ભાવી છે, એમાંથી કોઈ છૂટી ના શકે. પણ એ અવશ્યમ ભાવી છે કર્મનું ફળ કોને માટે? કર્તાને માટે. કોને માટે છે? કર્તાને માટે. પણ જ્યારે પોતે
એના જે સ્વરૂપને જાણી લીધું પછી ક્યાં કર્મ છે? પેલો કરતા રહ્યો ત્યાં કર્મ પણ નથી રહ્યું, અને કર્મ નથી રહ્યું તો પછી જન્મ પ્રાપ્ત થાય, શરીર પ્રાપ્ત થાય? શરીર પ્રાપ્ત ના થાય. અને એટલે બધા જ દુઃખનું, બધી જ સમસ્યાઓનું મૂળ જે છે ક્યાં છે? માયા, અવિદ્યા. બરાબર? એટલા માટે એને દૂર કરવું એ જ ઉપાય છે, પણ એને દૂર કરી શકતા નથી. એને દૂર કરવા માટે સૂક્ષ્મ બુદ્ધિની જરૂર છે. એટલે મોટા ભાગના પ્રાણીઓ, એટલા માટે કહે છે બધા પ્રાણીઓ સર્વેષુ બ્રહ્માદિ સ્તંભ પર્યંતેષુ ભૂતેષુ, એને માટે આ આત્મા કેવો છે? ગૂઢ છે, અપ્રકાશિત છે, એ જાણતા નથી. અને જાણતા નથી અર્થાત માયાથી એ ગ્રસ્ત છે, અજ્ઞાનથી ગ્રસ્ત છે. અને એટલા માટે એવ આત્મા માયા છન્ન અતઃ એવ આત્મા ન પ્રકાશતે, એમને માટે આત્મા પ્રકાશિત થતો નથી. આત્મત્વેન કસ્યચિત, કઈ રીતે પ્રકાશિત થતો નથી? તો આત્મા આત્મત્વેન, હું આ છું. હું આ છું એટલે શું છે? હું જે છું, યથાર્થ જે સ્વરૂપ છે એ જ હું છું. આત્મત્વેન એટલે પોતાના સ્વરૂપે. શાસ્ત્ર તો કહે છે કે આત્મા નિત્ય છે, આત્મા આનંદ સ્વરૂપ છે, શાસ્ત્ર કહે છે. પણ એ શાસ્ત્ર જે કહે છે એ આત્મત્વના, એટલે હું સ્વીકારું છું, હું આમ છું, હું નિત્ય છું, હું સુખી છું, હું પરમ સુખી, પરમ આનંદ સ્વરૂપ છું, એ હું સ્વીકારું છું. હું સ્વીકારું છું. ક્યાં સુધી સ્વીકારું છું? મારી બુદ્ધિમાં. જે તર્ક જે છે, કારણ કે બુદ્ધિ જે છે એને તર્ક કરવાનું ગમે છે, અને તર્કથી સિદ્ધ થયેલું હોય એનો સ્વીકાર કરી લે. તર્કથી સિદ્ધ થયું હોય એનો સ્વીકાર કરી લે. એટલે જ્યારે શ્રવણ કરીએ ત્યારે શ્રુતિ દર્શાવે અને આપણે ના પાડીએ છીએ? ના, નથી પાડતા. પણ જ્યારે વ્યવહારમાં જઈએ છીએ ત્યારે બુદ્ધિનું આપણે સાંભળીએ છીએ કે મનનું સાંભળીએ છીએ? ત્યાં તો કોણ એ થઈ જાય છે? જે આપણા સંસ્કાર જે છે, સંસ્કાર અને અનુભવો અને જે આપણે માન્યતા છે આપણી, એ માન્યતા જ આગળ આવે છે અને એને આધારે વ્યવહાર થાય છે. એટલે શાસ્ત્ર જે કહે છે, વાત કરે છે હુંના સ્વરૂપની, એ આત્મત્વ નથી થયું. એ આત્માની સાથે એટલે હુંની સાથે એક નથી થયું. જો હુંની સાથે એક થઈ ગયું હોય તો ત્યાં પછી માયા રહે નહીં, માયાનું કાર્ય રહે નહીં. તો પેલો દુઃખી સુખી થાય નહીં. અનુભવને આધારે થાય, પણ હું સુખી, હું દુઃખી એવું કન્ક્લુઝન એનું હોય નહીં. હું ક્યારેય સુખી ના હોય, હું ક્યારેય દુઃખી ના હોય, હું ક્યારેય ચિંતિત ના હોય. હુંની સાથે ચિંતા, દુઃખ, સુખ કશું જોડાયેલું નથી, એ સ્પષ્ટ હોય. એમાં એનો અર્થ નથી કે ચિંતા ના હોય, સુખ ના હોય, દુઃખ ના હોય, એ છે. ભગવાને આ મન આપ્યું છે તો ત્યાં વૃત્તિઓ ઉત્પન્ન થવાની છે, અને વૃત્તિઓ અનેક પ્રકારની છે. તેમાં ચિંતારૂપી વૃત્તિ પણ ઉત્પન્ન થાય છે, પણ એ રહેતી નથી. એ રહે છે? એ રહેતી નથી. કોણ રહે છે? હું રહું છું. હું તો છું કે નહીં? અને એ ચિંતારૂપી વૃત્તિને પ્રગટ કરનાર હું છું, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. અને એ સત્યને એ જોઈ શકે, અને એને કહેવાય શું થયું? આત્મત્વ થયું, સત્ય. પણ જે આજે અનુભવ થાય છે અને અનુભવની સાથે બેસી જાય છે, અનુભવને સત્ય ગણી લે છે, તો ત્યાં સુધી એને આત્મદર્શન થવાનું નથી. અને એટલા માટે અહીંયા કહે છે આત્મત્વેન કસ્યચિત, કોઈને પણ એ પ્રાપ્ત થતું નથી. કેમ? અહો અતિ ગંભીરા. આ કેવી છે? અતિ ગંભીરા. અતિ ગંભીરા કેમ છે? કેટલાય વર્ષોથી આપણે, એટલે એમાં મારો એ સમાવેશ થઈ જાય, કેટલાય વર્ષોથી આનો વિચાર કર્યા જ કરીએ, એના વિશે વિચાર્યા જ કરીએ, તો પણ શું છે? એને પકડી ના શકીએ. વસ્તુ છે એને પકડી ના શકીએ, અને પકડાય તો પછી રહે નહીં. શું થાય? જતું રહે. પેલો મેં કહ્યું હતું ને, માધવ ક્યાંય નથી મધુવનમાં, તો એમની એ છે નવલકથા હરીન્દ્ર દવેની. અને એમાં ઉદ્ધવજી જાય છે માધવને શોધવા ગોકુળમાં. ભગવાન ગયા ત્યાં મથુરામાં, અને પછી આવે છે બ્રજમાં.
જોવા માટે, એટલે ઉદ્ધવજીને મોકલે છે અને ત્યાં એ શોધે છે ગોપીઓને શોધવા, એટલે માધવ ક્યાં છે અહીંયા. તો માધવ ક્યાં છે? તો માધવ સર્વત્ર છે, મધુવનમાં સર્વત્ર છે, પણ ઉદ્ધવજીને થાય છે કે માધવ આટલા જ છે આગળ, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. એ જાય અને 2 ડગલા આગળ હોય માધવ, જ્યાં જાય ત્યાં 2 ડગલા આગળ હોય માધવ. એટલે શું દર્શાવે છે કે જ્યાં છે ત્યાં છે જ, પણ છતાં પણ ખબર નથી, એટલા માટે કેવું લાગે છે? 2 ડગલા આગળ. એટલે આપણા માટે પણ શું છે, આપણે સમજીએ છીએ, આપણે જાણીએ છીએ, આપણે એ છે, પણ છતાં પણ જ્યારે વ્યવહારમાં આવીએ એટલે પાછું શું થાય? બધું જાણે કે બાષ્પીભવન. એટલે આ જે વસ્તુ છે કેમ છે? અતિ ગંભીરા. એનો વિશ્લેષણ કર્યા કરવા છતાં પણ એને એ પ્રાપ્ત થતું નથી. દુરવગાહ્યા. દુરવગાહ્યા એટલે એ કેવી છે? તો કે એને અતિ ગંભીરા દુરવગાહ્યા એટલે દુરવગાહ્યા એટલે અવગંતુમ અશક્ય, એને જાણવું જે છે એ સંભવિત નથી. એટલે માયા કેવી છે? એને ઓળખવા જાઓ છો છતાં પણ એ આપણે જાણી શકીએ નહીં. વિચિત્રા. વિચિત્રા એટલે અનેક રૂપે પ્રગટ થાય છે. જે મેં કહ્યું કે દુઃખ કેટલા છે? અનેક છે. દુઃખ કેટલા છે બધાયના? અનેક છે. કેટલા પ્રકારના છે? અનેક પ્રકારના છે. અનેક રીતે થાય, એટલે આખી સૃષ્ટિમાં બધું જ જે છે બધી વિવિધતા છે. જેમાં જે ક્ષેત્રમાં હોય બધામાં વિવિધતા છે. એટલા માટે કેવું છે? વિચિત્રા. વિચિત્રા માયા ચ ઇયમ યદ અયમ સર્વજંતુ. માયા ચ ઇયમ, આ જે માયા જે છે એ ઇયમ યદ અયમ સર્વઃ જંતુ. યદ અયમ એટલે યસ્માત. યત એટલે યસ્માત, અને જેને કારણે અયમ સર્વઃ જંતુ, આ બધા જ જંતુ. અને બધા જ જંતુ એટલે કોણ? બધા જ પ્રાણીઓ. પણ બધા જ પ્રાણીઓમાં એમાં મનુષ્ય પ્રાણી જે છે, મનુષ્ય શરીરધારી છે, એ આમાંથી ઉપર ઉઠી શકે છે. બીજા બધા પ્રાણીઓ ઉપર ઉઠી શકતા નથી. પોતાના સ્વરૂપને જાણી શકવાને કોણ સમર્થ છે? તો મનુષ્ય માત્ર. એટલા માટે અહીંયા મનુષ્ય આપણે લઈ શકીએ. યદ અયમ સર્વઃ જંતુ પરમાર્થતઃ. પરમાર્થતઃ એટલે પારમાર્થિક રીતે, પારમાર્થિક રૂપે. પરમાર્થતઃ પરમાર્થ સતત્વ અપી. પારમાર્થિક રીતે પરમાર્થ સતત્વ. પરમાત્મા જ જે બની રહે. સતત્વ એટલે શું છે? સાતત્ય. પોતે કોણ છે? સ્વરૂપથી પરમાત્મા. સ્વરૂપ શું છે? પરમાત્મા છે. એટલે પારમાર્થિક રીતે પોતે પરમાત્મા છે અને એ સતત બની રહે છે. પરમાર્થ સતત્વ અપી. એવું નથી કે સ્વરૂપ જતું રહ્યું અને પાછું આવ્યું. જો સ્વરૂપ જતું રહે અને પાછું આવે તેને સ્વરૂપ કહેવાય નહીં. અગ્નિમાં ઉષ્ણતા આવે અને જતી રહે તેને અગ્નિ કહેવાય? ના કહેવાય. સૂર્યમાં તેજસ્વીતા આવે અને જતી રહે એને સૂર્ય કહેવાય? ના કહેવાય. એટલે એ જ રીતે પરમાર્થ જે હું જે છે, પેલો જીવાત્મા જે કહીએ છે બધા જીવ, મનુષ્ય શરીરધારી, એનું સ્વરૂપ શું છે? પરમાર્થ. અને પરમાર્થ એટલે શું છે? જે શાસ્ત્ર દર્શાવે છે એ પરમ અર્થ. પરમ અર્થ પરમાર્થતઃ એટલે પારમાર્થિક રીતે. પારમાર્થિક રીતે એટલે રિયાલિટી. પરમાર્થ શબ્દ પરથી પરમાર્થતઃ એટલે પારમાર્થિક રીતે કોણ છે? પોતે સત્ય છે. સત્ય એટલે શું છે? નિત્ય છે, ચૈતન્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અને પરમાર્થ સતત્વ અપી, અને એ સ્વરૂપ જે છે એ સતત બની રહે છે. એટલે સ્વરૂપથી ક્યારેય પણ એ વિમુક્ત નથી. એટલે સ્વરૂપથી એ ક્યારેય પણ એને શું કહેવાય કે છૂટી ગયેલો નથી. સ્વરૂપથી મુક્ત નથી એટલે શું છે? સ્વરૂપથી એ ક્યારેય પણ જુદો નથી. હંમેશા એનું સ્વરૂપ તો બની જ રહેલું છે.
એ સ્વરૂપથી ક્યારેય પણ જુદો થતો નથી. એટલે પારમાર્થિક રીતે એ હંમેશા સ્વરૂપ રૂપે જ છે. જેવી રીતે ઘડો પારમાર્થિક રીતે માટી છે. માટી ક્યારે નથી એમાં, માટી તો સદૈવ હંમેશા કાળે છે. બની જ રહે છે. એ જ છે જ. રીતે અહીંયા પણ શું છે, પોતે પેલો જીવ મનુષ્ય એ પારમાર્થિક રીતે તો એ પરમાત્મા જે સ્વરૂપ જે છે એ તો એનું બની જ રહે છે. એવું હોવા છતાં પણ પરમાર્થ સતત્વ અપી એવમ બોધ્યમાન એટલે શું છે જોઈએ આપણે. એવમ બોધ્યમાન અહમ પરમાત્મા ઇતિ ન ગૃહ્ણાતિ. બોધ્યમાન અપી, બોધ્યમાન એટલે એ વ્યક્તિ જે છે, બોધ્યમાન શબ્દ જે છે શાનચ પ્રત્યય છે અને બોધ્યમાન કર્મણી પ્રયોગ છે, કર્મણી શાનચ. તો બુદ્ધ ધાતુ અને નીચ પ્રત્યય લાગ્યો એટલે બોધ થયું, બોધી. અને પછી ય લાગ્યો એટલે બોધ્ય. નેર અનીટીથી ઈ જતો રહ્યો અને બોધ્યમાન એટલે જેને જ્ઞાન આપવામાં, જેને બોધ આપવામાં આવેલો છે, એ આપવામાં આવે છે. શાનચ પ્રત્યય છે વર્તમાન કાળ માટે. જેને બોધ આપવામાં આવી રહ્યો છે, બોધ્યમાન. એટલે આપણે બધા કેવા કહેવાય અત્યારે? બોધ્યમાન. પોતાના સ્વરૂપનું જ્ઞાન એને પ્રદાન કરવામાં આવી રહ્યું છે, બોધ્યમાન અપી. અને છતાં પણ બોધ્યમાન કયું જ્ઞાન? અહમ પરમાત્મા. કયું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે? અહમ પરમાત્મા. અહમ પરમાત્મા એટલે શું છે? હું પરમાત્મા છું. એનો અર્થ શું છે? પરમાત્મા કોણ છે? તો કે પરમાત્મા આપણે જોઈએ છે, પરમાત્મા કેવા છે? તો પરમાત્મા સચ્ચિત આનંદ સ્વરૂપ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ. અને એ જ કોણ છે? એ જ હું છું. સ્વરૂપ શું છે? સચ્ચિત આનંદ સ્વરૂપ છે. બીજી રીતે આપણે જોઈએ કે પરમાત્મા આપણે ઈશ્વર કહીએ ધારો કે, તો ઈશ્વર એટલે કોણ છે? આ જગતનું સર્જન કરતા, પાલન કરતા, સંહાર કરતા એ કોણ છે? ઈશ્વર છે. અને ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક, સર્વાંતર્યામી. અને હું કેવો છું? હું કેવો છું? અલ્પજ્ઞ. પેલો જીવ જે છે પોતાને કેવું ગણે છે? અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી. ક્યાં છે તું? તો કે હું આ શરીરમાં છું. બીજે ક્યાં છે? બીજે ક્યાંય નથી. એટલે અલ્પવ્યાપી, પોતાને શરીર જેટલો ગણી લીધો છે. એટલે એ પેલો જે જીવ પોતાને જે ક્ષુલ્લક ગણે છે અને પરમાત્મા જે સર્વશક્તિમાન છે, પણ એ બંને કેવા છે? એક જ છે. એક પેલો જીવ જે છે એ અવિદ્યારૂપી ઉપાધિ છે અને ઈશ્વર કહેવાય છે માયારૂપી ઉપાધિ છે. માયારૂપી ઉપાધિને આધારે ઈશ્વર કહેવાય છે અને અજ્ઞાન રૂપી ઉપાધિને આધારે એને જીવ કહેવાય છે. પણ બંને ઉપાધિ જ્યારે એનો નિષેધ કરવામાં આવે, બંને ઉપાધિ જ્યારે એને દૂર કરવામાં આવે, તો બંને કેવા છે? એક જ છે. બંને એક જ છે. અને એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે અહમ પરમાત્મા ઇતિ. એટલે શાસ્ત્ર કે તત ત્વમ અસી. શાસ્ત્ર કે ગુરુ કે શું કે? તત ત્વમ અસી. તત એટલે કોણ? તત પરમાત્મા. ત્વમ, ત્વમ એટલે તું. તું એટલે પેલો જીવ તું ગણે છે તું. તે પરમાત્મા તું છે. તો શાસ્ત્ર જ્યારે કહે છે તત ત્વમ અસી, તો મારે એને કેવી રીતે ગ્રહણ કરવાનું? તત્વમસી. જે ઉપદેશ આપતા હોય એ કે તત્વમસી, તો મારે શું કહેવાનું? તત્વમસી. એવી રીતે ઉપદેશ ગ્રહણ કરવાનો છે? એવી રીતે નહીં. જ્યારે ઉપદેશ આપે છે ત્યારે મારે કે તત એટલે તે અને તું છો. જ્યારે કે ત્વમ અસી તું છે, તો તું નો અર્થઘટન મારે કેવી રીતે લેવાનું છે? હું છું. એટલે ત્વમનું અર્થઘટન શું થાય? હું થાય. અને તો જ એ ઉપદેશ જે છે એ અભેદનો ઉપદેશ બને. બાકી તત્વમસી ગુરુ કે અને શિષ્ય કે તત્વમસી, તો એનો કોઈ અર્થ નથી.
પણ એ જે શાસ્ત્રનો જે ઉપદેશ છે એ આપે છે બોધ્યમાન અપી, એટલે શ્રુતિ જે કહે છે, ગુરુ જે કહે છે એ જ એને બોધ્યમાન એટલે બોધ કરાવવા છતાં પણ, બોધ કરાવતા હોવા છતાં પણ શેનો બોધ? અહમ પરમાત્મા, હું પરમાત્મા છું. ન ગૃહ્ણાતિ, ને શું કરે છે? પરમાત્મા ઇતિ ન ગૃહ્ણાતિ, ન ગૃહ્ણાતિ એટલે એ ગ્રહણ કરતો નથી. એટલે શ્રુતિ ગમે તેટલું કે તું પરમાત્મા છે, શ્રુતિ કે તું નિત્ય છે, તું અજર છે, તું અમર છે, તું સુખી છે, અને છતાં પણ પેલો ફરી પાછો ક્યાં આવી જાય છે? કે ને પેલો ભમરડો ફરી અને પાછો ગોઠવાઈ જાય. એટલે અહીંયા એટલા માટે કહે છે અતિ દુર્વગાહ્યા અતિ ગંભીરા માયા, કારણ કે માયાનું જે ક્ષેત્ર છે કેવું છે? પ્રબળ છે. કેમ ક્ષેત્ર પ્રબળ છે? આપણે વિવેક ચૂડામણીમાં જોયું હતું કે સંસ્કાર જે છે એ આપણા સંસ્કાર ખૂબ પ્રબળ છે, અને જ્યારે આપણે કાર્યમાં પ્રવૃત્ત થતા હોય અથવા તો આપણે જોઈએ કે આપણી ઇન્દ્રિયોથી જ્યારે જગતને ગ્રહણ કરીએ છીએ ત્યારે ઇન્દ્રિયો તો જગત જેવું છે એવું બતાવે છે, પણ આપણે જગત જેવું છે ડેટા અંદર ગયા અને તરત જ સંસ્કાર જે છે આપણે ભળી ગયા, આપણી માન્યતાઓ ભળી ગઈ, અને જેનું દર્શન કરીએ છીએ એ આ ચક્ષુરેન્દ્રિયથી જે દર્શન કરીએ છીએ એ નથી, પણ જેનું દર્શન કરીએ છીએ કેવું છે? મારા સંસ્કારને આધારિત, મારી માન્યતાઓને આધારિત. અને એટલા માટે એ સંસાર ઉભો કરે છે, નહીં કે જગત, નહીં કે ઇન્દ્રિયો, નહીં કે મન, પણ જે પેલા સંસ્કાર જે છે, માન્યતાઓ છે એ તાત્કાલિક એમાં ભળી જાય છે. એટલે જેવું છે એવું જોતા આવડતું નથી, હું જોઈ શકતો નથી. અને એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે કે શાસ્ત્ર કહે છે તું પરમાત્મા છે, પણ હું પરમાત્મા છું એવું મને હું ગ્રહણ કરી શકતો નથી. તો શું ગ્રહણ કરે છે? કે છે દેહેન્દ્રિયાદિ સંઘાતમ, હું કોણ છું? દેહ ઇન્દ્રિયોનું સંઘાત છું. હું કોણ છું? આ દેહ, દેહ એટલે આજે શરીર અને ઇન્દ્રિયાદિ, દેહ એટલે શરીર અને ઇન્દ્રિયોનો સમૂહ છું. સંઘાત એટલે કોમ્પ્લેક્સ, એનો સમૂહ છું. સમૂહ છું એટલે શું છે? આ એકને એક માને છે એટલું નહીં, હું શરીર છું એટલું જ માને છે એટલું નહીં, પણ શરીરની સાથે બધું જ આવી જાય. જે આપણે કહીએ કાર્યકરણ સંઘાત, તો કાર્યકરણ એટલે શું છે? આ શરીર એ પૂર્વ આપણે જે કંઈ કર્મો કર્યા છે એનું જ આ કાર્ય છે. આ શરીર એ શું છે? એને કાર્ય કેમ કહેવામાં આવે છે? જે કર્મો કર્યા છે એનું આ ફળ છે, એટલા માટે એને કાર્ય કહેવામાં આવે. અને કરણ એટલે એમાં જે બધા કરણ છે. કયા કરણ છે? કરણ કયા છે બધા? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધા શું છે? બધા કરણ છે. અને કરણથી શું ગ્રહણ કરે છે? આ બાહ્ય જગતને ગ્રહણ કરે છે. વ્યવહાર કરે છે જગતમાં, શેનાથી કરે છે? આ કરણથી કરે છે. પણ આ કરણ ક્યાં છે? એનું અધિકરણ ક્યાં છે? તો અધિકરણ આ શરીર છે. એટલે શરીર અને કરણ એટલે ઇન્દ્રિયો, અને એ જે છે સંઘાત, એટલે સંઘાતમ દેહેન્દ્રિયાદિ સંઘાતમ દૃશ્યમાનમ અપી, દૃશ્યમાનમ અપી, સરસ વાત કરી છે અહીંયા. જોઈએ આપણે આગળ વાંચીએ. દૃશ્યમાનમ અપી ઘટાદિવત આત્મત્વેન અહમ મનુષ્યઃ અહમ અમુષ્યઃ પુત્રઃ, મનુષ્ય નહીં પણ અહમ અમુષ્યઃ પુત્રઃ ઇતિ અનુચ્યમાનઃ અપી ગૃહ્ણાતિ. અનુચ્યમાનઃ એટલે એને કહેવામાં નથી આવ્યું છતાં, અનુચ્યમાન, ઉચ્યમાન એટલે શું છે? ફરી પાછું શાનચ પ્રત્યય, ઉચ્યમાન વચ ધાતુ અને શાનચ પ્રત્યય, એને કહેવામાં આવી રહ્યું છે એને ઉચ્યમાન કહેવાય, અને જેને કહેવામાં આવી રહ્યું નથી, ઉચ્યમાન એવો વ્યક્તિ, જેને કહેવામાં આવ્યું નથી એવો, આવી નથી રહ્યું એવો વ્યક્તિ, અને એ ગૃહ્ણાતિ, એ ગ્રહણ કરે છે. શું ગ્રહણ કરે છે?
અહમ અમુષ્ય પુત્ર, હું આનો પુત્ર છું, હું આનો દીકરો છું, હું આની દીકરી છું, હું એન્જિનિયર છું, હું ડોક્ટર છું, હું વકીલ છું, હું નિવૃત્ત છું. તે શું છે? છું 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 છું. આગળ બધા જ વિશેષણો આવે, બરાબર ને? એટલે કોઈએ એને કહ્યું નથી કે તું શરીર છે, અને છતાં પણ અનુચ્યમાન અપી પોતે ગણે છે હું આ છું, હું શરીર છું, હું આ ઇન્દ્રિયો છું, હું આંધળો છું, હું બહેરો છું, હું નકામો છું, હું કામનો છું. બધું કેટલું છે? હું અજ્ઞાની છું. એટલે આ બધું જ છે ત્યાં. એટલે કે છે દેહેન્દ્રિયાદિ સંઘાતમ આત્મનઃ દેહેન્દ્રિયાદિ સંઘાતમ, પોતાનો જે સંઘાત જે છે, આત્માનમ એટલે શું છે? આત્મનઃ એટલે પોતાનું, આત્માનું નહીં, સચ્ચિદાનંદ આત્માનું એવું નહીં, પણ આત્મનઃ એટલે પોતાનું, પોતાનું આ શરીર ઇન્દ્રિય રૂપી જે સંઘાત છે, જે કેવું છે? દૃશ્યમાનમ અપી, દૃશ્યમાનમ ફરી પાછું એ જ છે શાનત પ્રત્યય, જોઈ રહ્યો હોવા છતાં પણ, અથવા તો અહીંયા દૃશ્યમાનમ છે, દૃશ્યમાન નથી, પણ દૃશ્યમાનમ જે જોવાઈ રહ્યું છે છતાં પણ, જેને જોઈ રહ્યા છે, દૃશ્યમાનમ એટલે વિષય છે. વિષય કેવો છે? જેને જોઈ શકાય છે, જોઈ રહ્યો છે, જોઈ એને શું કહે? દૃશ્યમાનમ દેખાઈ રહ્યું છે, વિષયને માટે છે એટલે દેખાઈ રહ્યું છે. શું દેખાઈ રહ્યું છે? આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ દેખાઈ રહ્યું છે કે નહીં? છે કે નહીં દૃશ્ય? એ દૃશ્ય એટલે જે દેખાઈ રહ્યું છે એવા જે દૃશ્ય છે એ, અને ઉદાહરણ આપશે ઘટાદિવત. ઘટાદિવત એટલે શું છે? ઘટની જેમ. આપણી સામે ઘડો હોય તો આપણે કેવી રીતે જોઈ શકીએ કે નહીં કે આ ઘડો છે? આપણે શું કહીએ? આ પુસ્તક છે, આ ચશ્મા છે, આ વસ્ત્ર છે, તો આપણે જોઈ શકીએ છીએ કે નહીં? આ છે, આ છે. કેવી રીતે કહીએ? દૃશ્યમાન, જે દેખાઈ રહ્યું છે. અને જે દેખાઈ રહ્યું છે, જે દૃશ્ય છે, અને છતાં પણ જે દૃશ્ય છે એને જ દ્રષ્ટા તરીકે, એટલે એને જ આત્મા તરીકે ગણીએ છીએ. એટલે શું કહે છે કે દૃશ્યમાનમપી ઘટાદિવત આત્મત્વેન, આત્મત્વેન એટલે પોતાની પણે, આત્મત્વેન એટલે હું તરીકે જ લઈએ છે. આ ઘડાની જેમ જ આ શરીર, ઇન્દ્રિયો, બુદ્ધિ બધું જ જે છે એ દેખાઈ રહ્યું છે. દૃશ્યમાનમ અપી, એ બધા જ વિષયો છે, જોવાના વિષયો છે, સાંભળવાના વિષયો છે, બધા કેવા છે? દૃશ્ય છે, વિષયો છે. અને છતાં પણ એ જ વિષયોને હું કઈ રીતે ગ્રહણ કરું છું? હું રીતે. કઈ રીતે ગ્રહણ કરું છું? હું રૂપે એને ગ્રહણ કરું છું, આત્મત્વેન. એટલે પેલું દેખાઈ રહ્યું છે અને હું શું કહું છું? હું જોઉં છું. કોણ જુએ છે? હું જોઉં છું. જુએ છે કોણ? સામે વસ્તુ છે અને જુએ છે કોણ? ચક્ષુ, ચક્ષુરેન્દ્રિય. એ રૂપનું ગ્રહણ કરાવે છે, પણ પેલો કહે છે હું જોઉં છું. એટલે પેલો હું, આ ચક્ષુરેન્દ્રિય છે, ઇન્દ્રિયો જે કાર્યકરણ સંઘાત અંતર્ગત છે, એ ઇન્દ્રિયની સાથે આત્મત્વ, એની સાથે શું થયું? એને હું ગણી લીધો. અને હું કોણ છું? હું જોનાર છું. અને મેં આ ખરાબ જોયું, મેં આ સારું જોયું, તે રિઝલ્ટ છે એનું. તો એ શું છે? એટલે ઘટાદિવત એ દૃશ્ય રૂપ હોવા છતાં પણ એ પોતાને કઈ રીતે ગ્રહણ કરે છે? આત્મત્વેન ગ્રહણ કરે છે. અને એટલા માટે દૃશ્યમાનમ અપી ઘટાદિવત આત્મત્વેન. અને અહમ મનુષ્ય, આ શરીર જે કેવું છે? દ્રશ્ય છે, દેખાઈ રહ્યું છે, અને છતાં પણ એને કેવી રીતે ગ્રહણ કરે છે? હું. હવે જે દેખાઈ રહ્યું છે હું હોય? જે દેખાય, જે દ્રશ્ય હોય એ હું હોય? એ ના હોય.
કારણ કે મને દેખાઈ રહ્યું છે, જે દેખાઈ રહ્યું છે કેવું છે? અનિત્ય છે. અને હું કોણ છું? એનો જોનારો છું. હું કેવો છું? કે નિત્ય છું. પણ પેલો અનિત્યની સાથે પેલો હું પણ આવી ગયું અને એટલા માટે પોતે કેવો થઈ ગયો? પોતે કહે છે હું આનો પુત્ર છું, હું આમ છું, હું આમ છું. પોતાની ઓળખાણ એ રીતે આપે છે. એટલે દેહાન્દ્રિયાદિ સંઘાતમ આત્મનઃ દૃશ્યમાનમપી ઘટાદિવત આત્મત્વેન અહમ મનુષ્ય અહમ અમુષ્ય પુત્ર ઇતિ અનુચ્યમાન અપી ગૃહ્ણાતિ. એને કોઈ કહેતું નથી અને છતાં પણ કોઈ કહે છે તું શરીર છે? નથી કહેતું કોઈ. અને છતાં પણ હું આનો પુત્ર છું. હું આનો પુત્ર છું એટલે શું? આ શરીરને હું માન્યું. શરીરને હું માન્યા વગર કોણ કે હું આનો પુત્ર છું? બરાબર ને? આ ચક્ષુરેન્દ્રિય સાથે તાદાત્મ્ય કર્યા વગર કેવી રીતે કહી શકે કે હું જોઉં છું? જ્યારે હું જોઉં છું એટલે શું છે? આ ચક્ષુરેન્દ્રિય હું થઈ ગઈ. એટલે પોતે કેવો થઈ ગયો? લિમિટેડ થઈ ગયો અને એ રીતે પોતાને પ્રગટ કરે છે. અને કેમ કરે છે? અહો અતિ ગંભીરા દુરવગાહ્ય માયા. કેમ આવું થાય છે? તો માયા. સિમ્પલ જવાબ શું છે? માયા. કેમ માયા છે? માયા ક્યાંથી આવી? કેવી રીતે આવી? કેમ આવી? તેના જવાબ હોય નહીં. મને સત્યનું ભાન નથી. હકીકત છે કે નહીં? હકીકત છે. તો સત્યનું ભાન થાય એને માટે કરવાનું. કેમ આવ્યું? ક્યાંથી થયું? એના જવાબ ક્યારે મળે નહીં. કેમ? માયા અતિ વિચિત્રા દુરવગાહ્યા અતિ ગંભીરા. એટલે પ્રશ્નો પૂછવા કરતા સમાધાનની અંદર રસ રાખવાનો. એટલે હંમેશા કારણ શોધવા કરતા જે કરવાનું છે એની ઉપર આપણે ફોકસ કરવાનું, એની ઉપર ધ્યાન રાખવાનું. કેમ થયું? કેમ થયું? જીવનમાં બધું ઘણું બધું થતું હોય અને કેમ 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 એના જવાબ આપણને મળ્યા છે અને જે જવાબ મળ્યા છે સાચા છે? આપણે કહી ના શકીએ સાચા છે. એટલે કેમ કેમ એ બધું માયાના ક્ષેત્રમાં છે. એટલે આપણે સંપૂર્ણ રીતે એને સમજી શકીએ નહીં. એટલે એના કરતા જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને એ પરિસ્થિતિમાં મારે શું કરવાનું છે એને માટે પ્રવૃત્ત થવાનું અને એને માટે શાસ્ત્ર કહે છે. બરાબર? એટલે આપણે આ વસ્તુને જોઈ શકીએ. વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ પ્રણામ. હરિ ઓમ પ્રણામ. હરિ ઓમ.